આજે વાત કરીશું દિત્વા વાવાઝોડું રૂપી દૈત્યની જેને શ્રીલંકામાં તબાહીનું તાંડવ મચાવ્યું છે અને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે અને સાથે જ વાત માવઠા રૂપી આફતની જે ખેડૂતોના માથે તોડાઈ રહી છે। ડિસેમ્બરમાં બે આગાહીકારોની માવઠાની આગાહી વચ્ચે આજે બનાસકાંઠામાં જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ। વાત પેટ ફાડી નાખે તેવા નકલી દૂધની અને નકલી પનીર બાદ નકલી દૂધની ઝડપાઈ ફેક્ટરી। વાત ઉત્તરાયણ પહેલા સર્જાયેલી કરુણાંતિકાની અને જ્યાં પતંગ પકડવાની લાઈનમાં જિંદગીની દોરી જ કપાઈ ગઈ અને સાથે જ બતાવીશું તસ્કરોના તરખાટના સીસીટીવી અને ટલ્લી થઈ શિક્ષકે સર્જ્યો અકસ્માત। દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં કુદરતે કહેર મચાવ્યો છે। શ્રીલંકાના દિત્વા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે અને અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે, રસ્તા બંધ છે, રેલવે નેટવર્ક ઠપ છે અને ભારતે પાડોશી દેશ શ્રીલંકાને આ કુદરતી આફતને લઈને મદદનો હાથ લંબાવ્યો છે। તો ઇન્ડોનેશિયા, થાઈલેન્ડમાં પણ ભારે વરસાદ અને પૂરથી સ્થિતિ કફોડી થઈ ગઈ છે। દિત્વા વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી હાહાકાર। સંકટની પળમાં ભારત આવ્યું પાડોશીની મદદે। શ્રીલંકામાં દિત્વા વાવાઝોડાના કારણે ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે। તબાહીની આ તસવીરો ભારતના પાડોશી દેશ શ્રીલંકાની છે। ભારે વરસાદના કારણે કેટલીય જગ્યાએ ઘર, રસ્તાઓ અને ખેતરો પાણીમાં ડૂબી ગયા છે। ચારે બાજુ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આકાશમાંથી વરસતી આફતના કારણે કેટલીય જગ્યાએથી ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે। સૌથી વધુ તબાહી બતુલ્લા અને નુવારાના પર્વતીય વિસ્તારોમાં થઈ છે। આ વિસ્તાર રાજધાની કોલંબોથી 300 કિલોમીટર દૂર છે, જ્યાં સતત વરસાદના કારણે હાહાકાર છે। પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધ સ્તર પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। શ્રીલંકાની એરફોર્સ ઉપરાંત રેસ્ક્યુ ટીમ સતત લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી રહી છે। ફસાયેલા લોકોને આ રીતે હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે। નૌસેના અને પોલીસ પણ બોટની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે 24 કલાકની અંદર અહીં 500 મિલીમીટર વરસાદ નોંધાયો છે। શ્રીલંકામાં ભારે વરસાદે અને પૂરના કારણે મોતનો આંકડો 90 પહોંચ્યો છે। બદુલ્લા વિસ્તારમાં જ પૂરના કારણે 25 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાય લોકો હજુ ગુમ છે। ભારે વરસાદના કારણે મોટા ભાગની નદીઓ ગાંડીતુર બની છે। રસ્તાઓ પર ભૂસ્ખલનના કારણે કાટમાળ અને પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે। રેલવે ટ્રેક પણ પ્રભાવિત થયા છે। હવામાન વિભાગે હજુ પણ 24 કલાક સાવચેત રહેવાની ચેતવણી બહાર પાડી છે, જેના કારણે રાહત અને બચાવ ટીમના પડકારો વધી ગયા છે। શ્રીલંકાની મદદે આવ્યું ભારત, મોકલી રાહત સામગ્રી। સંકટની આ ઘડીમાં પાડોશી દેશ શ્રીલંકાની મદદે ભારત આવ્યું છે। પીએમ મોદીએ જાહેરાત કરી છે કે ચક્રવાતથી થયેલા વિનાશ બાદ ભારતે શ્રીલંકાને સહાય મોકલી છે। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી શેર કરતા લખ્યું કે ચક્રવાત દિત્વાના કારણે પોતાના પ્રિયજનો ગુમાવનાર શ્રીલંકાના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે। હું તમામ અસરગ્રસ્ત પરિવારોની સલામતી, પુનર્વસન અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા નજીકના દરિયાઈ પાડોશી સાથે એકતામાં ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રી અને આવશ્યક સહાય મોકલી છે। પરિસ્થિતિ બદલાતા જ અમે વધુ સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ। ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝન સાગરને અનુરૂપ ભારત આજે રાતના સમયમાં શ્રીલંકાની સાથે મજબૂત રીતે ઊભું છે। દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ભારે। શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ હવે દિત્વા વાવાઝોડું ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠે ટકરાઈ શકે છે। શક્તિશાળી વાવાઝોડાની શક્યતાને જોતા તમિલનાડુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં ખડે પગે છે। લોકોને સુરક્ષિત રાખવા માટે શેલ્ટર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે।
બપોરની સ્થિતિ અનુસાર દિત્વા વાવાઝોડું ભારતના કરાઈકલથી 170 કિલોમીટર, પોંડિચેરીથી 280 કિલોમીટર, જ્યારે ચેન્નઈથી 380 કિલોમીટર દૂર હતું. આજે મોડી રાતથી આવતીકાલે વહેલી સવાર સુધીમાં વાવાઝોડું તમિલનાડુ અને આંધ્રપ્રદેશથી પસાર થવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કુદરતી આફતમાં 230 લોકોના જીવ ગયા. 300 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો આવો નજારો. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં આવેલા ભારે પૂરના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 230 લોકોના જીવ ગયા છે. અતિશય વરસાદ અને પૂર બાદ પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યા. છતાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડમાં હજારો લોકો હજુ પણ ફસાયેલા છે. વીજળી નથી, ફોન નેટવર્ક નથી અને અનેક રસ્તાઓ તૂટી ગયા છે. આ પરિસ્થિતિ જોતા હાલ રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલુ છે. ઘણા દેશોમાં છેલ્લા કેટલાય દિવસથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એક તરફ દિત્વા વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી મચી છે, જેને અત્યાર સુધીમાં 69 લોકોના જીવ લીધા છે. તેવામાં બીજી તરફ ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડમાં પણ પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને વિયેતનામના અનેક વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થતા પૂર પ્રકોપ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા અને પૂરમાં હજુ પણ કેટલાય લોકો ફસાયેલા છે, જેમને સહી સલામત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં મોટા ઉલટફેર જોવા મળશે. બે માવઠાની આગાહી વચ્ચે ઠંડીનો પણ થશે અનુભવ અને એટલે બેવડી ઋતુ માટે રહેજો તૈયાર. માવઠાની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ. ડિસેમ્બરમાં કમોસમી વરસાદની વકી. 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે. ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદના મારથી હજુ ખેડૂતો પગભર નથી થયા. ત્યાં ડિસેમ્બરમાં એક સાથે 2 માવઠા પડવાની આગાહી કરાઈ છે. બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવાળી પર તૈયાર થયેલો મગફળી, ડાંગર સહિતનો પાક બગડી ગયા બાદ હવે ભર શિયાળે માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા છે. હાલમાં ખેતરમાં રહેલા ઘઉં, ચણા, ધાણા, જીરું, તલ, એરંડા, રાયડો, દાડમ સહિત બાગાયતી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આજે કાંકરેજ, દિયોદર, લાખણી, ધાનેરા, દાંતીવાડા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણના કારણે શિયાળુ પાકમાં રોગ આવવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. ભર શિયાળે અષાઢી માહોલની આગાહી. ડિસેમ્બરમાં માવઠાની એક નહીં 2 આગાહીકારોની આગાહી છે. હવામાન આગાહીકાર રમણીક વામજાએ 7 થી 10 ડિસેમ્બર અને 23 થી 28 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવશે અને માવઠારૂપી વરસાદ થશે તેવી આગાહી કરી છે. આ સમયમાં ગાઢ ધુમ્મસ અને વરસાદી ઝાપટારૂપી વરસાદ થશે. આ કમોસમી વરસાદથી ઘાસચારો બગડશે. તો અંબાલાલે આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપના કારણે 15 ડિસેમ્બર બાદ આફતરૂપી માવઠું ત્રાટકશે. 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે. તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે, માવઠારૂપી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે. આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા, જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિજ્ઞાન બદલી રાખેના આધારે. એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે. બીજો મજબૂત પશ્ચિમી વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા જશે. એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે. જો કે હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન પણ 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. सारे डिस्ट्रिक्ट में ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 आवर्स में मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. बात करेंगे तो 19 डिग्री अहमदाबाद और
गांधीनगर 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। जो मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 15 डिग्री सेल्सियस। गुजरात रीजन में लैंड रीजन पे जो विंड की डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन में। અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી તાપમાન વધ્યું છે, જેના કારણે ઠંડી ગાયબ થઈ ગઈ છે, જ્યારે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે। જો કે હવે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થશે। 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે। જે રીતે પવનની દિશા બદલાઈ હતી અને તેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ આવતાની સાથે જ વાતાવરણ ધૂંધળું બની ગયું છે। અમદાવાદ શહેરનો AQI પણ અત્યારે 200થી વધારે નોંધાઈ રહ્યો છે અને તેની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર તો પડી રહી છે, પરંતુ કૃષિ પાક ઉપર પણ પડી રહી છે। ખેડૂતોની આફત ઓછું થવાનું નામ નથી લઈ રહી। છોટા ઉદેપુરમાં ખાતર માટે ટટડી રહ્યો છે ખેડૂત, તો માવઠાએ ગીર સોમનાથ અને સુરતના ખેડૂતોની પથારી ફેરવી। છોટા ઉદેપુરમાં ખાતર માટે ખેડૂતોનો રઝળપાટ। સુરતમાં માવઠાથી ખેડૂતોને 30 કરોડનો ફટકો। ગીર સોમનાથમાં કેસર કેરી પર તોડાતો ખતરો। સ્થળ અલગ અલગ છે, પણ ખેડૂતોની હાલાકી એક। ખેડૂત એક આફતમાંથી બહાર આવે ત્યાં જ બીજી આફત બાળને ટકોરા દેતી જોવા મળે છે। ખાતરની લાઈન ક્યારે ઓછી થશે? ખાતરની અછતનો તોડ કાઢો સરકાર। આ લાઈન તો જુઓ, ખાતર ડેપોથી છેક રસ્તા સુધી। રસ્તાની પણ બંને બાજુ લાંબી લચક લાઈન છે। રવિ સિઝન શરૂ થઈ ગઈ છે અને ત્યારે ખેડૂત ખેતરની જગ્યાએ લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે। છોટાઉદેપુરના રંગપુરમાં ખેડૂત સવારે 4 વાગ્યાથી જ સહકારી મંડળી બહાર લાઈનમાં ઊભો રહી જાય છે અને છતાં પણ ખેડૂતોને ખાતર માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે। ખાતર માટે અમે રોજના રખડીએ છીએ, લાઈન જોજો બધે અને ખાતર મળતું નહીં। બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તો છતાં ખાતર મળતું નહીં અમને। અમે ઉદયપુર જઈએ, બોડેલી જઈએ, ગમે ત્યાં ખાતર મળતું નહીં। રંગપુર મંડળીમાં છે અટાણે તો ખાતર મળતું નહીં। અમે રોજના 3 વાગે ધક્કા ખાઈએ છીએ તો ખાતર મળતું નથી। ધક્કા ખાવા છતાં પણ ખાતર મળતું નથી અને માટે જ ખેડૂત કહી રહ્યો છે કે ખાતરની અછતનો કોઈ તોડ કાઢો સરકાર। હાલ અહીં મકાઈ માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। ખરા ટાણે જ ખાતર ન મળે તો પછી શું કામનું? બે થેલી આપે, લાઈન બહુ લાંબી છે, છોટાઉદેપુર જાય તો એ લાઈન ખાતરના ડબ્બામાં અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરી છે। ખાતર અમને મળતું નથી। ખેડૂત કેવી રીતના પાક પાકાવે? માવઠાએ ડાંગરમાં દાટ વાળ્યો। 2 લાખ બોરીનો જંગી ઘટાડો। દિવાળીના સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે આપ પાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। ખાસ કરીને ખરીફ ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતા તેની સીધી અસર ઉત્પાદન પર જોવા મળી છે। માવઠાના કારણે જિલ્લાના ડાંગરના ઉત્પાદનમાં અંદાજે 2 લાખ બોરીનો મોટો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ખેડૂતોને 30 કરોડથી વધુનો આર્થિક ફટકો પડ્યો છે। સુરતમાં અંદાજે 40,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થતું હતું। દર વર્ષે ઓલપાડ અને જહાંગીરપુરાની જીનમાં 11 લાખ ગુણી ડાંગર આવે છે, જેની જગ્યાએ આ વર્ષે 9 લાખ ગુણી જ આવી છે, જે સ્પષ્ટપણે 2 લાખ ગુણીનું નુકસાન છે। માવઠાના કારણે ખેડૂતોને કમરતોડ ફટકો પડ્યો છે। પણ ગત વર્ષનું વાવેતર અને ચાલુ વર્ષનું વાવેતર એ બંને વચ્ચે લગભગ 4,000 હેક્ટરનો મોટો તફાવત પડે છે, જેના કારણે જે ઉત્પાદન એવરેજ આપણે ગણવા જઈએ તો ઉત્પાદન ઓછું થયું છે। એમણે ખેડૂતોએ પોતાની માનસિકતાના કારણે એમણે જે ચોમાસું ડાંગર છે એ વેપારીઓને ખૂબ જ નીચા ભાવે વેચવાની ફરજ પડી હતી। કેસર કેરી પર અસર કરશે માવઠું? આંબા પર હજુ નથી આવ્યું ફ્લાવરિંગ। નવેમ્બર મહિનાનો અંત આવી ગયો છે, પરંતુ ગીર પંથકમાં આંબાના ઝાડ પર હજુ પણ ફ્લાવરિંગ થયું નથી। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે નવેમ્બરમાં આંબા પર મોર આવે છે, ફૂલ બેસવાનું શરૂ થાય છે, પરંતુ આ વર્ષે છેલ્લે ત્રાટકેલા માવઠાની અસરના કારણે હજુ ફ્લાવરિંગની શરૂઆત નથી થઈ। ઠંડીનું પ્રમાણ પણ જોઈએ એ પ્રકારનું નથી। છેલ્લા કેટલાક દિવસથી ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે। વાદળ પણ બંધાય છે, જેણે ખેડૂતોની ચિંતા વધારી છે। ફ્લાવરિંગ પહેલા જ થ્રિપ્સનો ઉપદ્રવ પણ વધી ગયો છે। આ સ્થિતિના કારણે કેસર કેરીના ગણગણાતા ગીરમાં ખેડૂતો અને ઇજારદારો મૂંઝવણમાં મુકાયા છે। પાસ્તરો વરસાદના હિસાબે અંદર ભેજ જતો નથી
એને હિસાબે ઝાડવું ટોરાઈ જાય છે અને જો એ કોઈ હજી પાસ્તરામાં કોઈ આવે મોર આવે તો એ પાછો આવતી ઠંડીમાં શું પોઝિશન એની થાય એને હિસાબે હજી કોઈ અત્યારે કંઈ નક્કી જ ન કરી શકે. જે અત્યારે મોર આવવો જોઈએ એના બદલાને કોર આવી છે, કોરાઈ ગયા છે. એ બગીચા કદાચ ને જો મોડા ફૂટે તો જો ઠંડીમાં આવે તો પણ એમાં અમારે કોઈ બહુ પાક થવાની શક્યતા નહીવત છે. ખેડૂતોએ તો હવે આંબા પર ફ્લાવરિંગને લઈને આશા છોડી દીધી છે, પણ બાગાયત અધિકારી કહી રહ્યા છે કે હજુ પણ 8 થી 10 દિવસનો સમય છે. ખાસ કરીને હાલ હજી આપણી પાસે 8 થી 10 દિવસ છે, ફ્લાવરિંગ નીકળવાની વાર છે. એટલે અત્યારે આપણે થડ પર જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બ્રહ્માસ્ત્ર છે કે નિમાસ્ત્ર છે કે નીમ ઓઇલ છે એનો છંટકાવ કરીએ, કેમ કે મધ્યા જેવી જીવાતો છે હાલ સુષુપ્ત અવસ્થામાં હોય. જમીનનો ભેજ ઉડાડવા માટે થઈને આપણે હળવી ખેડ કરી તો અંદર જમીનમાં રહેલા અમુક કોશેટા છે કે અમુક નુકસાનકારક જીવાતો છે એ પણ નાશ પામશે અને વધારાનો ભેજ છે એ ઉઠશે અને વહેલા આપણા આંબા ફ્લાવરિંગ આપશે. નકલી પનીર અને ઘી બાદ હવે નકલી દૂધ ઝડપાયું. સાબરકાંઠાના ઈડરના સિંગા ગામે નકલી દૂધ ફેક્ટરીનો પર્દાફાશ. ઈડરમાં સફેદ દૂધનો કાળો કારોબાર. તેલ અને પાવડરથી બનતું હતું દૂધ. 200 લીટર બનાવટી દૂધ સાથે એક ઝડપાયો. સાબરકાંઠા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતું વધુ એક કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ઝડપી પાડ્યું છે. ઈડર તાલુકાના શિંગા ગામે દરોડા પાડી પોલીસે સોયા ઓઇલ અને વિવિધ પાવડરના મિશ્રણથી બનાવટી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી 200 લીટર નકલી દૂધનો જથ્થો જપ્ત કર્યો. એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શિંગા ગામના રામજી મંદિર પાસે પટેલ ફળિયામાં રહેતો સુનિલ શર્મા પોતાના ઘરમાં બનાવટી દૂધ બનાવી રહ્યો હતો. આ હકીકતના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હિંમતનગરની ટીમને સાથે રાખી સંયુક્ત દરોડા પાડ્યા. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી. સુનિલ શર્મા દૂધમાં મિલાવટ કરવાના બદલે કેમિકલ અને પાવડરનો ઉપયોગ કરી આખું બનાવટી દૂધ જ તૈયાર કરતો હતો. સ્થળ પરથી પોલીસે 200 લીટર બનાવટી દૂધ, 5 લીટર સોયા તેલ, 10 કિલો વે પાવડર, 2 કિલો મેલ્ટોડેક્સિન પાવડર જપ્ત કર્યો છે. આ ઉપરાંત દૂધ બનાવવા માટેના મિક્સર મશીન, બરણી, ઇલેક્ટ્રિક કાંટો પણ મળી આવ્યા છે. સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે. તે આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે. થોડા દિવસ પહેલા સુરતમાંથી નકલી પનીરનો મોટો જથ્થો ઝડપાયો હતો. પહેલીવાર આ મામલે આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો અને છતાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકોમાં કોઈ ડર બેઠો નથી. હવે સાબરકાંઠામાંથી નકલી દૂધ ઝડપાતા ભેળસેળિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. ઉત્તરાયણ પહેલા સુરતમાં કરુણાંતિકા પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દિવાલ પડતા મોત. પતંગ પકડવામાં જિંદગીની દોરી કપાઈ. પતંગની લાઈમાં કિશોર દિવાલ નીચે દટાયો. સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી શરૂ થાય તે પહેલા જ એક અત્યંત દુઃખદ અને ગોઝારી ઘટના બની છે. પતંગ પકડવાની લાઈમાં એક 12 વર્ષના કિશોરનું જૂની દિવાલ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે. મૃતક કિશોરની ઓળખ મોહમ્મદ ફૈઝાન તરીકે થઈ છે, જેની ઉંમર 12 વર્ષ છે. ફૈઝાન નજીકમાં આવેલા મેદાનમાં પતંગ પકડવા માટે ગયો હતો, જ્યાં અત્યંત જૂની અને જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. દિવાલનો એક મોટો અને વજનદાર હિસ્સો ફૈઝાનની છાતીના ભાગે પડ્યો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી. ધડાકાભેર દિવાલ પડવાનો અવાજ આવતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ દિવાલના કાટમાળ નીચે દબાયેલા કિશોરને બહાર કાઢ્યો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પણ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક કિશોરના પરિવાર પર આપ તૂટી પડ્યું. हम काम पे थे, काम पे हमारे पास फोन आया, आजू बाजू जो पड़ोसी घर बाजू में रूम में रहते हैं, उनका फोन आया कि आपके बच्चे का दीवार गिर गया है, से चोट उट लगा है, से आप आ जाओ इमरजेंसी में. तो हम जगह पे नहीं गए, हम डायरेक्ट हम हॉस्पिटल है. यहाँ पे आने के बाद मालूम पड़ा कि बच्चे अब नहीं रह पाए. મૃતક મોહમ્મદ ફૈઝાન તેના 3 ભાઈ બહેનોમાં સૌથી નાનો હતો. ઘરના સૌથી નાના લાડકવાયા દીકરાના અકાળે અવસાનથી પરિવાર આઘાતમાં છે. ઉત્તરાયણ પૂર્વે જ બનેલી આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. રાજ્યમાં તસ્કરો મચાવી રહ્યા છે તરખાટ. અરવલ્લીના મોડાસામાં ચેઇન સ્નેચિંગ તો સુરતમાં પાનના ગલ્લામાં હાથ ફેરો.
તસ્કરો બેફામ. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનાઓ ઇશારો કરે છે કે તસ્કરોને રાજ્યમાં મોકળું મેદાન મળી ગયું છે. અરવલ્લીમાં રસ્તા પર કેટલાક લોકોની હાજરી વચ્ચે ચેઇન સ્નેચિંગ થયું, તો સુરતમાં પાનના ગલ્લામાં માલ સામાનની ચોરી સીસીટીવીમાં કેદ થઈ. ચેઇન સ્નેચિંગની ચોંકાવનારી ઘટના. મોડાસાના માલપુર રોડ પર સમી સાંજે બાઇક પર આવેલા બે અજાણ્યા યુવકોએ એક મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઇન ઝૂંટવી લીધા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલા રસ્તો ક્રોસ કરી રહી છે. રસ્તા પર વાહન ચાલકોની અવરજવર છે. તે સમયે બાઇક પર આવેલા બે યુવકોએ અચાનક તેમના ગળામાંથી આશરે 3 તોલાનું સોનાનું મંગળસૂત્ર અને 1 તોલાનો સોનાનો દોરો ઝૂંટવી લીધો. દાગીના ઝૂંટવીને તસ્કરો તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા. આ ઘટના પરથી લાગે છે કે તસ્કરોને હવે પોલીસનો ડર નથી. રસ્તા પર ચાલવું પણ હવે સલામત નથી રહ્યું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી શરૂ કરી છે. નિગમ સોસાયટીમાંથી આવતી હતી, ગાયત્રી મંદિરની સામે ગાયની પાછળથી 2 જણા આવ્યા. મારું મંગળસૂત્ર રોકડી બંને તોડી જતા. કેટલા તોલાનું હતું? 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું રોકડી હતું. એ મને ઓળખ્યું છે. લગભગ 1 તોલો હશે. પાનના ગલ્લામાં ચોરી. મોટા દુકાનદારો જ નહીં, હવે નાના દુકાનદારોનો માલ સામાન પણ સલામત નથી. સુરતની આ ઘટના પરથી એવું જ લાગે છે. પુણા વિસ્તારમાં તસ્કરોએ પાનના ગલ્લામાં હાથફેરો કર્યો. દુકાનનું શટર તોડી તસ્કરો ગલ્લાની અંદર ઘૂસી ગયા. માથે ટોપી, મોઢે રૂમાલ બાંધીને અંદર ઘૂસેલા તસ્કરો સીસીટીવીમાં જોઈ શકાય છે, જેમણે પાનના ગલ્લામાંથી સિગારેટ, માવાના સામાન, રોકડા 8,000 રૂપિયાની ચોરી કરી ફરાર થયા. ચોરીની આ ઘટના પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત કરી રહી છે. મહીસાગરમાં શિક્ષકે ટલ્લી થઈને દુકાનમાં કાર ઘુસાડી તો હિંમતનગરમાં જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત. મહીસાગરમાં નશેડી શિક્ષકે કર્યો અકસ્માત. હિંમતનગરમાં ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત. વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી. બેફામ રીતે વાહન ચલાવવાના કારણે રાજ્યના રસ્તાઓ રક્તરંજિત બની રહ્યા છે. મહીસાગરમાં નશેડી શિક્ષકે બેફામ કાર ચલાવીને અકસ્માત કર્યો. આ દ્રશ્ય જુઓ. 2 લોકો દુકાન બહાર બાકડા પર બેઠા છે. અચાનક પૂરપાટ ઝડપથી એક કાર આવીને ધડાકાભેર ઘૂસી ગઈ. મહીસાગરમાં લીંબડિયા ચોકડી નજીક દારૂ ઢીંચીને નીકળી પડેલા શિક્ષકે પૂરપાટ કાર ચલાવીને સૌથી પહેલા એક બાઇક ચાલકને અડફેટે લીધોને ઈજા પહોંચાડી. બાદમાં બાજુની દુકાનમાં ગાડી ઘુસાડી. બાકડે બેસેલા બંને લોકોના નસીબ સારા હતા કે કાર ત્યાં જ અટકી ગઈ. જો વધુ આગળ આવી હોત તો આ બંને વ્યક્તિને અડફેટે લીધા હોત. લોકોએ શિક્ષકને કારમાંથી બહાર કાઢી મેથી પાક ચખાડ્યો. શિક્ષક ચિક્કાર પીધેલી હાલતમાં હતો. કારમાંથી દારૂની બોટલ બહાર કાઢી લોકોએ વિડીયો પણ ઉતાર્યો. નશેડી શિક્ષકનું નામ સંજય નાયક છે. ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. પોલીસે શિક્ષકનું લાયસન્સ કેન્સલ કરવા આરટીઓને જાણ કરી છે. પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવે છે. તેઓએ દારૂ પીને પોતાની બ્રેઝા ગાડી ત્યાં લીંબડિયા 4 રસ્તા પર ઊભેલા વિજયભાઈ બાબુભાઈ રાણા જે બુલેટ જોડે ઊભા હતા તેમને ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ આ બ્રેઝા ગાડી બાજુની દુકાનમાં અંદર ઘુસાડી દીધી હતી અને દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક આ આરોપીની ધરપકડ કરી લીધી છે. ડ્રાઈવર સીટની બાજુમાંથી પોલીસને દારૂની એક બોટલ પણ મળી આવી હતી. સાબરકાંઠાના હિંમતનગરના જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. પ્રાંતિજથી હિંમતનગર તરફ આવતા ઓવરબ્રિજ ચડતા સમયે ટ્રક કન્ટેનર પાછળ સ્વિફ્ટ અને કાર ટકરાઈ હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોનો કચ્ચરખાણ પડી ગયો. બાદમાં પોલીસે અકસ્માતનો ભોગ બનેલા વાહનોને સાઈડમાં કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો. વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારીનો વિડીયો જોઈ લો. જો કે અકસ્માતને આમંત્રણ તે આપી રહ્યો છે. ટેમ્પોમાં સળિયા ભરેલા છે. રોડ પર સળિયા ઢસડાતા ટેમ્પો ચલાવી રહ્યો છે. આ વિડીયો કારેલીબાગનો કહેવામાં આવી રહ્યો છે. સળિયા રસ્તા પર ઢસડાતા તણખા પણ જરી રહ્યા છે. પર્યટન સ્થળ તરીકે જાણીતો જૂનાગઢનો વેલિંગ્ટન ડેમ હાલ માંગી રહ્યો છે મરમ્મત અને સુવિધા. જાળવણીના અભાવે પ્રવાસીઓ પણ નિરાશ. ન યોગ્ય રસ્તાની સુવિધા, ન પાણીની, ન સીસીટીવી, રેલિંગો પણ તૂટેલી, ગાર્ડન પણ નથી ને ગંદકીનું સામ્રાજ્ય. આ હાલ છે પર્યટન માટે જાણીતા જૂનાગઢના નવા બિકાડના વેલિંગ્ટન ડેમના, જે જાળવણીના અભાવે પ્રવાસીઓના મન પરથી ઉતરી ગયો છે.
અમે અહીં ગિરનાર આવ્યા હતા તો ગાડીવાળાએ બોલ્યું કે અમે અહીં ડેમ સારું છે, ફરવા જેવું છે. અમે આવ્યા તો કઈ भी નથી, આવીને બોર થઈ ગયા. इधर कुछ देखने लायक नहीं है, गार्डन नहीं है, पानी की सुविधा नहीं है, पानी स्वच्छ नहीं है, वॉशरूम नहीं है. પહેલાના સમયમાં આ ડેમ લોકોના હરવા ફરવા માટે પહેલી પસંદગીનું સ્થળ હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડેમની દુર્દશા થઈ છે, જેથી પ્રવાસી માને છે કે અહીં આવવું પૈસાનું પાણી કરવા બરાબર છે. તો કામગીરી ન થતા વિપક્ષે સત્તાપક્ષને સવાલ કર્યો કે જાળવણીના રૂપિયા ક્યાં ગયા? રૂપિયા આજે ઘણા વર્ષોથી બજેટ જે ફાળવ્યું છે, પરંતુ કોઈ પણ સુવિધા ઊભી નથી કરવામાં આવતી. એને બદલે જે બિનજરૂરી છે એવા કામોમાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરી અને નાખી દેવામાં આવે છે. વિપક્ષના સવાલોથી ઘેરાયેલા સત્તાપક્ષને પણ મોડે ભાન થતા તેઓએ 2026-27માં વિલિંગ્ટન ડેમના રીડેવલપમેન્ટનો પ્રસ્તાવ મૂકવાની વાત કરી હાથ ખંખેરી દીધા. તેમનું કહેવું છે કે 20 થી 25 કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી વિલિંગ્ટન ડેમની કાયાપલટ કરાશે. 26-27ની ગ્રાન્ટ હેઠળ સરકારને આયોજન મોકલી, તેની આયોજનના હેઠળ તેની ગ્રાન્ટ આવ્યા બાદ તેનું આગામી દિવસોના આયોજન કર્યા. ટેન્ડર પ્રક્રિયાને પૂર્ણ થયા બાદ લોકોની તેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.